નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારથી જ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદનું જોર ખૂબ જ છે. વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે. આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે, પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સમજો મિત્રો, છેલ્લા 12 કલાકની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ, અમીરગઢ, ઇકબાલગઢ, દિયોદર, વડનગર, સાબરકાંઠા, દાતા, પાલનપુર, પાટણ, સરસ્વતી, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, મોરબી, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, સોરિયાસી, કાલાવડ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આગામી 12 કલાક દરમિયાન કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કચ્છના સાર્વત્રિક વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લા આગામી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ